એને કેમ છો બધા મજામાં રહેશું। જય લીરબાઈમાં, જય જવાન, જય કિસાન। અને આજે ફરી એક વખત આપણે વિડીયો લઈને આવી ગયા છે નિલેશ પરમાર, જે 38 કન્ટ્રીની યાત્રા કરે છે લીરબાઈમાંની મૂર્તિ લઈ અને આપણા દેશનો ધ્વજ તિરંગો લઈ। અને ભાઈ અત્યાર સુધી ક્યાં પહોંચ્યા છે, શું કર્યું છે, શું નથી કરતા, શું બધી જ જાણકારી આ વિડીયોમાં તમને મળી જશે। અને અત્યારે તો ભાઈ જે નિલેશ પરમાર છે તે આપણે પીગ્યા છે આપણે જે સાઈના દેશ છે અને ના પીગ્યા છે। અને ભાઈ બહુ એને મોટો પ્રશ્ન છે જમવાનો, કારણ કે એના જમવામાં ભાઈ નોનવેજ હોય, આપણું જે અવેલેબલ આપણે જે ખાતા હોય અહીંયા અનાજ ને એવું કંઈ ના એટલું બધું હોતું નથી। એટલે ભાઈ સફરજન અને જે ઘરથી ચીઝ લઈ ગયા છે એ જ ખાઈ, અને એના ખાવાની બહુ તકલીફ છે। સફરજન ને એવું બધું ફ્રૂટ જડે અને બાકી બધું ખાવામાં નાખે છે ને ભાઈ આમ આપણા ભારત દેશ જેવું તો આપણા ન જ હોય। અને ભાઈ મોટો પ્રશ્ન એ તો ન કહેવાય, પણ જે આપણો ભારત દેશનો તિરંગો છે તે ચીનમાં ચાઇનામાં લગાવવા નથી દેતા, કારણ કે ભાઈ એને આપણા ઇન્ડિયા વાળોથી કંઈક નફરત હશે। એટલા માટે આપણી ગાડી છે જે નિલેશભાઈની, એમાં આપણો તિરંગો નહીં લહેરાતો હોય, તમે એના વિડીયા જોયા હશે, એમાં તિરંગો નહીં લહેરાતો હોય। અને બીજા એક આપણા ગુજરાતી ભાઈ છે એ ફરી એક વખત પાછી આપણી ગુજરાતની એક સાયકલ લઈને 100% જવાની છે એક યાત્રા, અહીંયાથી મોટરમાં જશે અને ત્યાંથી પછી સાયકલ કાઢીને એવી કંઈક યાત્રા કરવાની છે। અને એ ભાઈનો બહુ ફોન હતો, તમે જો વિડીયો જોતા હે નિલેશભાઈના વિડીયો ખાસ જોજો, એમાં તમને બધી જાણકારી મળી જશે। અને મને ઓલા 2-3 વિડીયોમાં ઘણી બધી કોમેન્ટ આવી હતી, એનો મેં જવાબ તો એમાં આપી દીધો હતો કે આપણે ઘણા બધાના હજી પણ પ્રશ્ન છે અહીંયા આપણે ક્યાંના છે, નિલેશભાઈ ક્યાંથી છે, અને હજી ઘણા બધાને ખબર પણ નથી કે આપણી ભારત દેશમાં 38 કન્ટ્રીમાં યાત્રા ગઈ છે, એ પણ ઘણા ખરાને ખબર નથી ગામડામાં રહેતા, કારણ કે ભાઈ કામને વાહી હોય ને એને કંઈ ખબર ના હોય। તો અમારે તો અહીંયા બધા આજુબાજુના ગામડામાં ખબર છે, કારણ કે અમારે અહીંયા પાડોશીનું જે મોસા ગામ છે ને, મોસા ઘેડ, ત્યાંથી જ તે ભાઈ ગયા છે। અને નિલેશ પરમાર નામ છે, અને યુટ્યુબ ચેનલમાં પણ બસ નિલેશ પરમાર બ્લોગ્સ નિલેશ પરમાર એવું જ નામ છે। ઇન્સ્ટાગ્રામમાં પણ નિલેશ પરમાર અને ફેસબુકમાં પણ નિલેશ પરમાર પેજ છે ફેસબુકનું 100%। અને તમારે કોઈને બધું જોવું હોય એનું ચેનલ તો નિલેશ પરમાર સર્ચ મારશો, વિશ્વ તિરંગા યાત્રા આપણે UK, લંડન, ભારત ટુ લંડન જવાની છે। અને 38 કન્ટ્રીમાં ફરશે, અત્યારે ચીનમાં પીગ્યા છે। અને ભાઈ ત્યાં બધી વ્યવસ્થા કરવી પડે, કેટલી બધી વ્યવસ્થા હોય, અને નંબર પ્લેટ લેવા ચાઇનાના, અને પાછા ઘણા બધા ગોટાળા હોય, ગાઈડને એને સૂચવતા હોય ને એક એની ભાષા સમજાતી નથી ભાઈ, કે એ બહુ મોટો પ્રશ્ન છે, ભાષા સમજાતી નથી, શું એમ જ કર્યા રાખે છે, એટલે ભાષાનો પણ બહુ મોટો પ્રોબ્લેમ છે, ભાષા સમજાય ન ચીનવાળાઓની, બીજી ભાઈની જ બધી ભાષા હોય। અને કહેતા હતા કે આપણે તો કોઈ દી ભાઈ ચીનમાં જો જાયું નહીં, પણ અહીંથી વિડીયા બધાય જોજો આમાં તો આપણા એક અમારા એક મહેરનો ભાઈ ગયો છે, અને અમને બહુ દિલથી ગર્વ છે ભાઈ। તો ચાલો આજના માટે એટલું, થેન્ક યુ, આભાર, જય શ્રી કૃષ્ણ, જય લીરબાઈમાં, જય હિન્દ, જય ભારત।